તો આજે આપણે શીખશું એક ગુજરાતીમાં વાર્તા. તો ચાલો આપણે શીખીએ. વાર્તાનું નામ શું છે? લોભી વીર. તો ચાલો સાંભળીએ. વીર નામનું એક પતંગિયું હતું. તેની પાંખો ખૂબ સુંદર હતી. તેની પાંખ ઉપર સુંદર રંગબેરંગી ટપકા ઝૂંદણા હતા. આ ટપકા ઉપર તેને ખૂબ જ અભિમાન હતું. બીજા પતંગિયાઓને જોઈને તે હસતું અને કહેતું કે ભગવાને મને ખૂબ જ સુંદર બનાવ્યું છે. મારા જેવું સુંદર પતંગિયું આ દુનિયામાં કોઈ જ નહીં. એક દિવસ વીર નામનું આ પતંગિયું બાગમાં ફૂલોનો રસ પીતું હતું. તેને ફૂલોનો રસ પીવાનું ખૂબ જ ગમતું. વીરે સૌપ્રથમ ગલગોટાનો રસ પીધો. પછી તે ચમેલીના ફૂલ પર જઈને બેઠું અને ચમેલીના ફૂલનો રસ પીધો. ચમેલીના ફૂલનો રસ પીને તેનું પેટ ભરાઈ ગયું. વીરને હજુ પણ ફૂલના રસોથી સંતોષ ન થયું. ત્યારે સૂરજમુખીના પીળા ખીલેલા ફૂલો જોઈને તેનું મન લલચાઈ ગયું અને તે ઉઠીને સૂરજમુખીના પીળા ફૂલ પાસે પહોંચી ગયું અને તેનો રસ પીધો. ત્યારબાદ તેણે ગુલાબના ખીલેલા સુંદર ફૂલો જોયા. તેણે વિચાર્યું કે ગુલાબના ફૂલનો રસ ખૂબ જ મીઠો હોય છે. હવે તે ખૂબ જ રસ પીવાને કારણે ઉઠી શકે તેવી હાલતમાં ન હતું. ઉઠવામાં ખૂબ મુશ્કેલી પડી. અંતે ઉઠીને શકાયું ગુલાબના છોડના કાંટામાં તેની સુંદર પાંખો ફસાઈ ગઈ. તેના મિત્રોએ આ જોઈને તેની મદદ કરી અને સહારો આપીને ઘર સુધી પહોંચાડ્યું. તો બાળક મિત્રો, આ ઉપરથી વીરને સમજાણું કે વધારે લોભ કરવો તે સારો નહીં.
તો કેવી લાગી તમને મારી વાર્તા? સારી લાગી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.